જય શ્રી કૃષ્ણ બાળકો, હું છું અંકિતા ટીચર। આજે આપણે ધોરણ 2માં વિષય હિન્દી ચેપ્ટર 8 ઊન। તો અહીંયા જો આપણે ઉપર આપેલું છે ઉ અને બાજુમાં શું છે, શેનું ચિત્ર છે? ઊનનો તળિયો। નીચે શું આપેલું છે? ગુજરાતીમાં ઊન, નીચે હિન્દીમાં પણ ઊન, એટલે ઊન હિન્દીમાં ઊન આપેલું છે તો ગુજરાતીમાં પણ ઊન। એની બાજુમાં છે ઉ ની માત્રા, એટલે કે જ પ્લસ ઉ, જો એટલે બરાબર જૂ। એની બાજુમાં લા, તો કે ઝૂલા, ઝૂલા એટલે હિંચકો। જો અહીંયા નીચે આપેલું છે કે ઓળખો, વાંચો અને લખો, તો અહીંયા આને શું કહેવાય? ઉ। તો આપણે તેના પર જો ટપકા ટપકા આપેલા છે તેના પર આપણે પેન્સિલ ફેરવી ઘૂંટીને અને એ લખવાનું છે। અને એની નીચે છે જો હિન્દી અક્ષરો ઓળખો, વાંચો અને મુહાવરો કરો। તો અહીંયા કલમ આપેલો છે હિન્દીમાં, કને દીર્ઘાવાળું કુ, ખને દીર્ઘાવાળું કુ, ગને દીર્ઘાવાળું ગુ, ઘને દીર્ઘાવાળું ઘુ, ચને દીર્ઘાવાળું ચૂ, છને દીર્ઘાવાળું છું, જને દીર્ઘાવાળું જુ। એવી રીતના કુથી જ્ઞુ સુધી કલમ આપેલી છે, તમારે તેના પર પેન્સિલથી ઘૂંટવાનું છે અને બોલતું જવાનું છે। તમારી હિન્દીની બુકમાં એક વખત લખવાનું છે। નીચે જુઓ, નીચેના હિન્દી શબ્દ વાંચો અને લખો। તો પેલું શું લખેલું છે? ઊન। ઊનની નીચે સૂરજ। તો કે જો હિન્દી વાંચો અને લખતા જાઓ, તો અહીંયા જો ઊનની નીચે આપણે લીટી આપેલી છે, તો એમાં આપણે એમાંથી જોઈને આપણે લખવાનું છે। તો પેલું શું છે? ઊન। બીજું સૂરજ, ભાલું, બનાવ, ફૂલ, ઝૂલા, ઊંટ, દૂધ, જૂન, ચૂહા, ચૂહા એટલે ઉંદર, આલુ, માખણ, જૂતા, ચાકુ, તરાજુ। જો અહીંયા સોપાન આપેલું છે, સોપાન વાંચો અને યાદ રાખો। ઝૂલા ઝૂલ જાઓ, सूरज निकला, फूल खिला, फूल की माला बनाऊं माला, माला पहन कर आया, कान्हा बन गया, दूध माखन मिश्री खाओ, झूला झूल जाओ એટલે હિંચકા ખાઓ। જો આપણે તેનું ગુજરાતી કરીએ તો ઝૂલા ઝૂલ જાઓ એટલે કે હિંચકા ખાઓ। સૂરજ નીકળ્યા એટલે સૂરજ નીકળ્યો, ફૂલ ખીલા એટલે ફૂલ ઉગ્યું, ફૂલ કી માલા બનાવો એટલે કે ફૂલની માળા બનાવી, માલા પહેન કર આયા તો માળા પહેરીને આવ્યો, કાન્હા બન ગયા તો કાનો બની ગયો, દૂધ માખણ મિશ્રી ખાઓ એટલે દૂધ માખણ મિશ્રી ખાઓ એટલે કાના આપણે કાનો હોય તે દૂધ માખણ મિશ્રી ખાય। તો ઝૂલા ઝૂલ જાઓ, તો શું આપેલું છે? એટલે કે હિંચકા હિંચકું। નીચે જુઓ, હિન્દી શબ્દના ગુજરાતી સરળ અર્થ વાંચો અને યાદ રાખો। તો જો અહીંયા ઊંટ, તો એની બાજુમાં ગુજરાતીમાં શું લખેલું છે? ઊંટ। ચૂહા એટલે ઉંદર, જૂતા એટલે જોડા અથવા બૂટ, આલુ એટલે બટાકા, ભાલુ એટલે રીંછ, ઝૂલા તો કે હિંચકો, માખણ તો માખણ, તરબૂચ તો તરબૂચ, ખજૂર તો એનું ગુજરાતી પણ ખજૂર થાય, કબૂતરનું પણ ગુજરાતી કબૂતર જ થાય, સૂરજ સૂરજ અથવા સૂર્ય, બનાવો તો કે બનાવો। નીચે જો વર્કશીટ નંબર 72 છે, તો નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો। જો અહીંયા આપેલા છે તે પણ જોઈ જોઈને જ લખવાનું છે। પેલું છે પૂજા અબ દૂધ પી, બીજું લાલુ જૂતા પહેન કર આયા, ત્રીજું કાલુ ફૂલ લાયા, ચોથું ભાલુ મીઠા તરબૂચ ખા, પાંચમું કબૂતર આ પાनी પી, છઠ્ઠું ચીકુ ઝૂલા ઝૂલ, સાતમું બાજાર જા ફૂલ લા, આઠમું કાન્હા માખન ખા। ચલો આપણે હવે અભ્યાસ કરીશું। તો એમાં છે કે પેલું શું આપેલું છે? ખાનામાં આપેલા મૂળાક્ષરો ઓળખી તેની ફરતે ગોળ કરો। તો જો અહીંયા બોક્સ આપેલા છે અને અલગથી ચિત્ર પણ ચોરસ ખાનામાં આપેલા છે। તો એ પેલું શું આપેલું છે? લને દીર્ઘાવાળું લૂ છે, તો આમાં ક્યાંય લૂ હોય તેની ફરતે ગોળ કરવાનું। એની બાજુમાં ઊં છે, તો કે
હોય તેની ફરતે ગોળ કરવાનું, એ જ ખાનામાં કરવાનું, બીજા કોઈ ખાનામાં કરવા જવાનું નહીં. બને દીર્ઘાવાળું બુ, તો કે જો અહીંયા બુ આપેલું છે તો એના ઉપર આપણે ગોળ કરવાનું રહેશે. ઉ છે તો ઉ ઉપર પણ ગોળ કરવાનું રહેશે. હવે જુઓ, નીચેના ગુજરાતી શબ્દ માટે હિન્દી શબ્દ લખો. તો સૂરજ, તો હિન્દીમાં પણ સૂરજ. બીજું રીંછ, તો કે એને શું કહેવાય? ભાલું. ત્રીજું કબૂતર, તો એ કબૂતરને કબૂતર જ કહેવાય. નીચે જો ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો. તો પહેલું ચિત્ર શેનું છે? કે ઝૂલાનું, તો નીચે શું લખવાનું? ઝૂલા. બીજું ચિત્ર શેનું છે? ચૂહા, તો નીચે શું લખવાનું? ચૂહા. ત્રીજું છે ભાલું, એટલે રીંછ. રીંછ એટલે તો નીચે આપણે હિન્દીમાં લખવાનું છે. શું લખવાનું છે? ભાલું. બાજુનું ચિત્ર છે એમાં ઊંટ આપેલું છે, તો નીચે શું લખવાનું? ઊંટ. નીચે જુઓ, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા ઝૂલ જાઉં, તો કે ઝૂલા ઝૂલ જાઉં. બીજી ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા કી બનાવું માલા, તો કે શેની બનાવાય માળા? ફૂલને, તો કે ફૂલ કી બનાવું માલા. ત્રીજું ખાલી જગ્યા નીકળા ફૂલ ખીલા, તો સૂરજ નીકળા ફૂલ ખીલા. ચોથું ખાલી જગ્યા પહેન કર આયા, તો શું પહેરીને આવ્યો? તો કાનો માળા પહેરીને, તો કે માલા પહેન કર આયા. નીચેનો પ્રશ્ન જુઓ, આપેલા શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. પેલું છે દૂધ, તો આપણે તેનું આખું વાક્ય બનાવવાનું. પૂજા અબ દૂધ પી. બીજું કબૂતર, તો કે કબૂતરનું પણ વાક્ય બનાવવાનું. તો કબૂતર આ પાણી પી. નીચે જુઓ પ્રશ્ન કે આપેલા કોઠામાંથી શબ્દો શોધી ખાલી જગ્યા ખાનામાં રંગ પૂરો અને શબ્દ બાજુમાં લખો. તો પેલું છે તો શું બને? સૂરજ. બીજું જૂતા. ત્રીજું તરબૂચ. ચોથું ઝૂલા. નીચે ચિત્ર ઓળખી હિન્દીમાં નામ લખી કોયડો પૂરો કરો. તો જો અહીંયા કોયડો આપેલું છે, કબૂતર અને ખજૂરનું ચિત્ર આપેલું છે. તો આપણે અહીંયા જો રેડ કલરથી ર લખેલો છે, તો આપણે નીચે શું આવશે? કે કબૂતર. બીજું સૂરજ અથવા ખજૂર. બાજુમાં ચિત્ર જો તરબૂચ અને સૂરજ આપેલો છે, તો ર આપેલો છે વચ્ચે, તો પહેલાં આપણે ઊભી લાઈનમાં શું લખવાનું? સૂરજ. એની બાજુમાં તરબૂચ. જય શ્રી કૃષ્ણ બાળકો. આ બધું તમારી નોટબુકમાં એક વખત લખવાનું રહેશે.